દેશભરમાં આગામી 3 દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે। 3 રાજ્યોમાં હવામાન વિભાગે ઠંડીને કારણે યલો એલર્ટ જાહેર કર્યું। કાશ્મીરમાં હિમવર્ષા બાદ શીત લહેરની હવામાન વિભાગની આગાહી છે અને હિમાચલમાં પણ ભારે હિમવર્ષાથી શિમલા મનાલીના અનેક રસ્તા બંધ થઈ ગયા છે। ઉત્તર ભારતમાં 3 દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે। જમ્મુ કાશ્મીરમાં જ્યાં બરફવર્ષા થતાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે, તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતાં તાપમાનનો પારો 0 થી 7.2 ડિગ્રી સુધી ગગડ્યો। ગુલમર્ગ, શ્રીનગર, પહલગામનું તાપમાન -5.2 ડિગ્રીથી 7.2 ડિગ્રી સુધી નોંધાયું। હિમાચલ પ્રદેશના કિલોંગમાં ઠંડીનો પારો -6.7 ડિગ્રી પહોંચ્યો। હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલામાં ભારે હિમવર્ષા થતાં કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।